હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં છો ને? તો સ્ટુડન્ટ, આપણે ગયા લેક્ચરમાં એક્સરસાઇઝ 7.6ના ક્વેશ્ચન નંબર 11 સુધી કમ્પ્લીટ કર્યું હતું. અને આ એક્સરસાઇઝ 7.6 ખંડશઃ સંકલન પર આધારિત છે. ખંડશઃ સંકલન ક્યારે વપરાય? જ્યારે આપણે બે ફંક્શનનો ગુણાકાર હોય, બે વિધેયનો, અને એનું સંકલન કરવું હોય તો ખંડશઃ સંકલનની રીત વપરાય. યુ અને બે વિધેયનું સંકલન, ગુણાકારનું સંકલન કરવું હોય તો યુ એમને વીનું સંકલન માઇનસ યુનું વિકલન, વીનું સંકલન, જે પણ આન્સર આવે એનું ફરી સંકલન કરવું પડે. અને તમને થાય કે યુ અને વીને લેવો શું? તો કે LIATE અથવા ILATE, જે બે ક્રમમાં ILATE, બરાબર, કોઈ પણ તમે લઈ શકો. આ ક્રમમાં જે સૌથી પ્રથમ આવશે વિદ્યાર્થી મિત્રો, એને તમે લેવાના છો યુ અને બીજાને લેવાના છો વી. તો ચાલો આજે આપણે સ્ટાર્ટ કરીએ. દાખલો નંબર 12. I is equal to x into sec square x. તમે જોઈ શકો કે આ બે વિધેયનો ગુણાકાર છે અને એનું આપણે સંકલન કરી રહ્યા છીએ. તો x એટલે શું થાય? x એટલે બૈજિક વિધેય, બહુપદી વિધેય, એલ્જેબ્રિક ફંક્શન. sec square x શું છે? તો કે ત્રિકોણમિતીય વિધેય એટલે t. હવે બોલો છો LIATE, એ પહેલા આવ્યો. જે પહેલા આવ્યો એને આપણે u લેવાના છે, બીજાને v લેવાના છે. ઓકે, ચાલો હવે સંકલન કરી નાખો. આપણે આટલા બધા દાખલા ખતમ કર્યા છે. u m નો m એટલે x m નો m, sec square x નું સંકલન માઇનસ x નું વિકલન, sec square x નું સંકલન, અને જે પણ આન્સર આવશે એનું ફરીથી સંકલન કરશું. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, sec square x કોનું વિકલન કરવાથી મળે છે? tan x નું વિકલન કરીએ તો sec square x મળે, માઇનસ x નું વિકલન શું થાય? x ના સાપેક્ષે 1. sec square x નું સંકલન શું મળે? tan x sec square. કોનું વિકલન છે? tan x નું. તો integration of sec square x is tan x dx. બરાબર, tan x into dx. હવે આ છે એનું ફરીથી સંકલન કર. x tan x એમનો એમ જ, માઇનસ integration of tan x. integration of tan x શું થાય? tan x એટલે sin upon cos. બરાબર, tan x એટલે શું થાય? કોઈક વાર તમને યાદ ન હોય તો આ રીતે કામ થાય ને, sin x upon cos x. એ cos x નું વિકલન શું થાય? માઇનસ sin x થાય કે ન થાય? હવે જુઓ, આ છે f(x) upon fx, એટલે માઇનસ log cos x. અને આ માઇનસ સાઇન ને તમે ઉપર ઘાતમાં લઈ જાઓ તો log cos x ને ઉપર -1 ઘાત. -1 ઘાત એટલે 1 upon cos થાય, અને 1 upon cos નું એટલે sec, એટલે log mod sec x plus c. સમટાઈમ્સ અગર ફોર્મ્યુલા ભૂલી ગયા તો આ રીતે બનાવી શકો, log mod sec x plus c. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારો હાજર થઈ ગયો જવાબ. કેટલો સ્મોલ દાખલો હતો. તો સાથે સાથે આ બીજો દાખલો બી જોઈ લઈએ. ક્વેશ્ચન નંબર 13 જોઈ રહ્યા છે, ઇન્ટિગ્રેશન ઓફ tan ઇન્વર્સ x. હવે તમને તો મનમાં થશે કે ખંડશઃ સંકલનમાં તો બે ફંક્શન જોઈએ, અહીંયા તો બે ફંક્શન છે નહીં ગુણાકારમાં, તો હું સંકલન કેમ કરું? તો આપણે શું કરશું? આ જે tan ઇન્વર્સ x છે એની બાજુમાં 1 તો હોય જ ને, 1 તો હોય જ, બરાબર, એક તો છે જ. તો મારી પાસે આ બે ફંક્શન આવ્યા, 1 અને tan ઇન્વર્સ x. tan ઇન્વર્સ x નું ડાયરેક્ટ આપણને સંકલન આવડતું નથી. હા,
વિકલન કરવાનું કીધું હોય તો આપણે આરામથી કરી નાખીએ 1/1 + x². તો ચાલો 1 એટલે કેવું વિધેય કહેવાય? x ની 0 ઘાત. ઇટ ઇઝ અ બૈજિક વિધેય. બરાબર, એટલે એલ્જેબ્રિક ફંક્શન. tan ઇન્વર્સ x એટલે t નહીં I ઇન્વર્સ ફંક્શન. બોલે એમાં જ ઇન્વર્સ આવી જાય છે. બરાબર, tan ઇન્વર્સ x ઇઝ ઇક્વલ, એ તમારું કેવું કહેવાય? પ્રતિવિધેય એટલે I. હવે બોલો જો L I A, I પહેલા આવ્યો એટલે આ તમારો u અને આ છે v. જે પહેલા બોલાયું એ તમારો u કહેવાય. L I પહેલા આવ્યો પછી a આવ્યો ને, એટલે તો u m નો m એટલે કે tan ઇન્વર્સ x નો m નો m રહેવા દો. x નું સંકલન કરો માઈનસ u નું વિકલન એટલે tan ઇન્વર્સ x નું વિકલન કરો. v નું સંકલન એટલે x નું સંકલન કરો. અને જે પણ આન્સર સ્ટુડન્ટ આવે એનું તમારે ફરીથી સંકલન કરવું. આ તમારું કામ. તો હું ઠીક કરી દઉં. tan ઇન્વર્સ x, x નું સંકલન x²/2, x નું સંકલન x²/2, x નું સંકલન x²/2 માઈનસ tan ઇન્વર્સ x નું સંકલન વિકલન 1/1 + x². ખબર છે ને tan x નું સંકલન શું થાય? આની ઉપર એક ઘાત છે એટલે એક ઘાત ઉમેરો, છેદમાં ઉમેરેલી ઘાત નીચે મૂકો. tan x નું સંકલન x²/2, tan ઇન્વર્સ x નું વિકલન 1/1 + x², x નું સંકલન x²/2 dx. તો સ્ટુડન્ટ આવો આપણે પહેલા દાખલો ઘડેલો છે એટલે થોડો આઈડિયા તો તમને આવી ગયો. જો મને હું ઠીક કરીને લખું તમને શું દેખાય છે? આને હું જરા ઠીક કરીને લખું છું, તમને શું દેખાય છે જરા જુઓ. x²/2 * tan ઇન્વર્સ x માઈનસ 1/2 ને જરા હું બહાર કાઢીને મૂકી દઈશ. આ શું છે? x². છેદમાં શું છે? 1 + x². તો હું 1 + x² લખી દઈશ અને બાજુમાં -1 મૂકી દઈશ અને નીચે 1 + x² dx. તો વિદ્યાર્થી મિત્રો આપણે ટ્રાય કરી કે છેદને અંશમાં સેટ કરવાનો. તો 1 + x² તમે છેદમાં લખેલો છે, બરાબર? તો એ 1 + x² હું નીચે ઉપર x² આપેલો છે તો 1 એડ કરીશ અને 1 સબટ્રેક્ટ કરીશ. 1 ને ઉમેરીશ, 1 ને બાદ કરી દઈશ. x²/2 tan ઇન્વર્સ x માઈનસ 1/2 છેદ છૂટા પાડી દો તો 1 + x² ને નીચે 1 + x² જશે એટલે 1. હવે અહીંયા ધ્યાન રાખજો, આ માઈનસ અને આ માઈનસ થઈને પ્લસ. આ જે પણ કામ કર્યું અહીંયા જ કર્યું છે. તો આ માઈનસ અને આ માઈનસ થઈને પ્લસ 1/2 1/1 + x² dx. આ માઈનસ અને આ માઈનસ પ્લસ 1/2 1 + x² dx. સો તમારો આન્સર આવ્યો x²/2 tan ઇન્વર્સ x માઈનસ 1/2. 1 નું સંકલન, 1 નું સંકલન શું થાય? 1 કોનું વિકલન કરવાથી મળે? તો કે x નું વિકલન કરવાથી મળે એટલે x + ½ 1/1 + x². કોનું વિકલન કરવાથી મળે? tan ઇન્વર્સ x નું. તો આનો આન્સર આવે tan ઇન્વર્સ x + c. તમને એમ થાય આ બંનેને બાજુમાં લઈને ભેગા કરી દો તો તમે ભેગા કરી શકો. આમાંથી tan ઇન્વર્સ x ને બહાર કાઢી લો તો અંદર વધ્યા x²/2 અને આમાંથી વધ્યો 1/2 અથવા તો 1/2 ને પણ બહાર મૂકી દો. લસાઅમાં 2 છે એને બહાર મૂકી દો તો આનો x² અને આનો 1
ઇન્ટુ tan ઇનવર્સ એક્સ માઇનસ હાફ એક્સ પ્લસ સી. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારો આન્સર રેડી થઈ ગયો. વિડીયો પોઝ કરીને જરા કોપી કરી લેશો. વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા દાખલામાં મેં અહીંયા લખ્યું તો 1, પણ અહીંયા મેં શું કર્યું છે? સંકલન કોનું કર્યું છે? x. તો આ ક્વેશ્ચનને જરા બદલીને અહીંયા આપણે x લખી નાખીએ. અહીંયા લખી નાખીએ x, એટલે x ઇન્ટુ tan ઇનવર્સ x. આ ટાઈપનો ક્વેશ્ચન હોય તો હું આ રીતે સોલ્યુશન કરીશ. બરાબર? 1 લખ્યો તો આપણે, પણ અહીંયા મેં સંકલન કરી નાખ્યું છે x નું, 1 નું નથી કર્યું. તો વિદ્યાર્થી મિત્રો, ફરીથી આ બોલી દો. તો એ x નું સંકલન માઇનસ tan ઇનવર્સ x નું વિકલન અને x નું સંકલન. અહીંયા શું લખ્યું છે? x એવું સમજજો. તો પછી આની સાથે જ આપણે પેલો દાખલો જે ટેક્સ્ટ બુકમાં આપ્યો છે એ જરા ગણી નાખીએ. ટેક્સ્ટ બુકમાં જે લખ્યો છે એ ગણી નાખીએ. બરાબર? આની અંદર તો x નું સંકલન કર્યું એટલે x²/2 આવ્યો, એટલે મેં છેદને અંશમાં સેટ કરી દીધો. પરંતુ ટેક્સ્ટ બુકની અંદર તો અહીંયા સ્ટાર્ટિંગમાં તો મેં 1 લખ્યું હતું. બરાબર? તો હવે ટેક્સ્ટ બુકની અંદર તો શું છે? ખાલી tan ઇનવર્સ x છે. તો હું એને ફરીથી દાખલો ગણીશ. તમને તકલીફ પડી એ બદલ સોરી. બરાબર? તો આ દાખલો તો હવે હું ટેક્સ્ટ બુક વાળો 13 નંબરનો દાખલો લખી દઉં. tan ઇનવર્સ x. tan ઇનવર્સ x. અહીંયા શું કર્યું તમે કે 1 તો લખ્યો તો, પણ મેં અહીંયા સંકલનમાં x મૂકી દીધો. મીન્સ એ x ઇન્ટુ tan ઇનવર્સ x નો આન્સર આવે. તો tan ઇનવર્સ x છે, તો અહીં હું બાજુમાં 1 મૂકીશ. અને આ છે મારું એલ્જેબ્રિક ફંક્શન, આ ઇનવર્સ ફંક્શન. i પહેલા આવ્યો એટલે u, અને આને કહીશ v. તો tan ઇનવર્સ x u m નો m, v નું સંકલન માઇનસ u નું વિકલન. tan ઇનવર્સ x નું વિકલન, v નું સંકલન. બરાબર? અહીંયા 1 હતો, હોલ સંકલન. તો tan ઇનવર્સ x 1 નું સંકલન. બરાબર? 1 નું સંકલન શું થાય? x. તો અહીંયા લખાશે x. અહીંયા લખાઈ ગયો તો x, એટલે x નું સંકલન x²/2 માઇનસ tan ઇનવર્સ x નું વિકલન 1/1 પ્લસ x², અને એની બાજુમાં 1 નું સંકલન શું થાય? તો કે x dx. હવે જુઓ તમે, આ દાખલામાં ફેર આવી ગયો. આમાં શું થયું વિદ્યાર્થી મિત્રો કે મને છેદમાં 1 પ્લસ x² દેખાયો, ઉપર x² દેખાયો. બરાબર? એટલે આપણે છેદને અંશમાં સેટ કર્યો. કેમ કે આપણને ખબર છે ને કે જો અંશ અને છેદની ઘાત સરખી હોય, અથવા અંશની ઘાત છેદની ઘાત કરતાં મોટી હોય, તો મારે ભાગાકાર કરવો જ પડે, અને એ રીતે જ દાખલો થાય. તો અહીંયા અંશની ઘાત એ છેદની ઘાતને સમાન છે, ધેટ મીન્સ મારે ભાગાકાર કરવાનો છે. અને ભાગાકારનું બીજું નામ છે છેદને અંશમાં સેટ કરવો. બરાબર? તો એટલે મેં જો અહીંયા સેટ કર્યો, તમે ભાગાકાર કર્યો હોત તો બી તમને કંઈક આ પ્રકારનું જ કામ દેખાત. બરાબર? તો પછી હવે અહીંયા જુઓ, આ શું છે? x/1 પ્લસ x². અને મેં તમને કહ્યું કે છેદમાં x² છે ને ઉપર x² છે. x છે. હવે x² નું વિકલન શું હોય? 2x હોય ને. સો એપ્રોક્સિમેટ x તો દેખાય છે, તો એક ફક્ત 2 જ મૂકવાનો રહ્યો ને. 1 પ્લસ x² નું વિકલન શું થઈ જશે? 2x. તો હું અહીંયા લખી નાખીશ 1/2. તો x tan ઇનવર્સ x માઇનસ હાફ f'(x) upon fx. f'(x) upon fx. આ શું છે? d/dx of 1 plus x² upon 1 plus x². તમે ડાયરેક્ટલી આન્સર લખી શકો. સો તમારી પાસે આવશે x tan ઇનવર્સ x f'(x) upon fx. કઈ ફોર્મ્યુલા છે? log માનાંકમાં fx. ઉપર વિધેયનું વિકલન, નીચે વિધેય. તો આન્સર શું આવે? log માનાંકમાં fx. fx શું છે? 1 plus x² plus c. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારું આન્સર રેડી થઈ ગયો, જે તમારા ટેક્સ્ટ બુકમાં 13 નંબરનો ક્વેશ્ચન છે એ. અને આ એક્સ્ટ્રા ક્વેશ્ચન ગણીને લખી લેશો. તો વિડીયો પોઝ કરીને જરા તમે કોપી કરી લેશો. વિદ્યાર્થી મિત્રો, આ 14 નંબરનો ક્વેશ્ચન કે જેની અંદર i બરાબર
એક્સ ઇન્ટિગ્રેશન ઓફ એક્સ ઇન્ટુ લોગ એક્સનો વર્ગ. બે ફંક્શન આપ્યા છે, એક એક્સ અને બીજું લોગ એક્સનો વર્ગ છે. તો ચાલો જોઈએ. એક્સ એટલે બૈજિક વિધેય, બહુપદી વિધેય એટલે એલ્જેબ્રિક ફંક્શન, અને એલ log x એટલે લઘુગુણકીય વિધેય, લોગેરિથમિક ફંક્શન. સો ઇટ ઇઝ એલ. હવે બોલું છું એલ આઈ એ. કોણ પહેલા આવ્યું? એલ. તો આને તમે યુ લેશો અને આને વી લેશો. તો યુ એમ નો એમ અહીંયા પરથી લખીએ, યુ એમ નો એમ વી નું સંકલન માઇનસ યુ નું વિકલન વી નું સંકલન, અને જે પણ આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો એનું તમારે ફરી સંકલન કરવાનું છે. બરાબર? log x નો વર્ગ. x નું સંકલન, x નું સંકલન, x ની પર કેટલી ઘાત છે? એક ઘાત છે. તો એનું સંકલન x રેઝ ટુ n પ્રમાણે થાય. તો x રેઝ ટુ n નું સંકલન શું હોય? x રેઝ ટુ n+1 upon n+1 plus c. તો અહીંયા 1 ઘાત છે એટલે 1 plus 1 એટલે 2 upon 2 માઇનસ log x ની ઉપર વર્ગ, એનું વિકલન કરવાનું છે. તો આપણે પેલો સંયોજિત વિધેયના ગુણધર્મ વાપરીએ. તો સૌથી પહેલા હું ઘાતનું વિકલન કરીશ. બરાબર? ઘાતનું વિકલન એટલે બે ઘાત નીચે, આમાંથી એક ઘાત ઓછી, તો 2 log x. ક્લિયર? અને હવે હું વિકલન કરીશ log x. log x નું વિકલન 1/x. ફરીથી બોલું છું. સૌથી પહેલા હું ઘાતનું વિકલન કરીશ, ઘાત સાઈડ પર મૂકીશ અને એક ઘાત કમ મૂકીશ. તો આ જે વિકલન આવ્યું એ log x ના સાપેક્ષે આવ્યું. હવે મારો આવ્યો log x નું, તો કે log x નું વિકલન 1/x. x નું સંકલન x²/2 dx. ક્લિયર? શું થાય છે જરા જોઈએ તો. log x નો વર્ગ into x²/2 માઇનસ 2 કેન્સલ, એક x કેન્સલ, ફરીથી સ્ટુડન્ટ દેખાય છે x log x dx. 2 કેન્સલ, એક x કેન્સલ, તો x into log x ફરીથી ગુણાકારમાં આવ્યું. એકલું તો આવ્યું જ નહીં, ફરી ગુણાકારમાં આવ્યું. તો મારે ફરીથી ખંડસ્વ સંકલનનો નિયમ વાપરવાનો. તો x એટલે a અને this is l. l i a પહેલા કોણ આવ્યું? l. તો આને લખવાનું u, આને લખવાનું v. ચાલો ફરીથી રૂલ વાપરીએ. ઇઝ ઇક્વલ ટુ log x નો વર્ગ ઇન્ટુ x²/2 માઇનસ, હવે આ જે સંકલન છે, જ્યારે પણ માઇનસ સાઇન હોય ત્યારે બહુ સાવચેત રહેવાનું. માઇનસ સાઇન હોય તો બહુ સાવચેત રહેવાનું. તો સ્ટુડન્ટ અહીંયા વાપરીએ રૂલ. યુ એમ નો એમ એટલે log x એમ નો એમ x નું સંકલન માઇનસ log x નું વિકલન x નું સંકલન, અને જે પણ આન્સર આવે એનું ફરીથી સંકલન કરીશ અને બ્રેકેટ પૂરું કરી દઈશ. ક્લિયર? બાર માઇનસ સાઇન છે એટલે બરાબર સાવચેતી રાખવાની, નહીં તો તમારી નાની સરખી મિસ્ટેક તમારા આખા દાખલાને બગાડી દેશે. તો આગળ જઈએ. ઇઝ ઇક્વલ ટુ log x નો વર્ગ ઇન્ટુ x²/2 માઇનસ log x, x નું સંકલન x²/2. x નું સંકલન શું થાય? x²/2, 1 ઘાત છે ઘાત, માઇનસ log x નું વિકલન આવડે છે ને 1/x ઇન્ટુ x નું સંકલન x²/2 dx. હવે કામ ઈઝી થઈ ગયું. એક ઘાત કમ થઈ ગઈ, અહીંયા ઓછી થઈ ગઈ એક ઘાત. બરાબર? હવે મારું કામ ઈઝીલી થઈ ગયું. તો હવે હું કરીશ આગળ. log x નો વર્ગ x²/2 માઇનસ, અને હજી સુધી હું બ્રેકેટમાં રહેવા દઈશ. આ કોનું સંકલન છે? x નું સંકલન, અને બાર છે 1/2. અચ્છા 1/2 બચ્યો છે ને અહીંયા, ને બ્રેકેટ ઓવર. હવે જરા ઠીક કરી દઈએ. log x નો વર્ગ ઇન્ટુ x²/2 માઇનસ
log x into x square by 2 minus half x નું સંકલન શું થાય x square by 2 x નું સંકલન શું થાય x square by 2 અને પ્લસ c હવે c મૂકશું હવે ઠીક કરી દઈએ તો કે x square by 2 log x નો વર્ગ માઇનસ x square by 2 log x અહીંયા log x નો વર્ગ અહીંયા log x માઇનસ માઇનસ પ્લસ 1/4 x square plus c x square by 2 log x નો વર્ગ minus x square by 2 log x plus 1/4 x square plus c તો વિદ્યાર્થી મિત્રો આ તમારો જે આ આન્સર છે એ રેડી થઈ ગયો તમે વિડીયો પોઝ કરીને જરા કોપી કરી લેશો વિદ્યાર્થી મિત્રો જુઓ હવે આપણે દાખલો જોઈ રહ્યા છીએ x square plus 1 into log x x square plus 1 ને આપણે ભેગું લાગશું કે એ બહુપદી વિધેય છે એટલે આખું એને બહુપદી વિધેય સમજી લેશું અને log x એટલે લઘુગુણકીય વિધેય છે અલગ અલગ પાડશો તો તમારે બે વખત અલગ અલગ કામ કરવું પડશે એના કરતાં સાથે લઈ લઈએ LIAT માં L પહેલા આવે અને એ પછી આવે એટલે આને V લેવાનું તમારી ચોપડીમાં એને પ્રથમ વિધેય તરીકે લખેલું છે તમે પ્રથમ વિધેય એવો વર્ડ પણ વાપરી શકો તો વિદ્યાર્થી મિત્રો હવે હું એનું કામ કરીશ તો કે u m નો m એટલે log x m નો m x square plus 1 નું સંકલન માઇનસ log x નું વિકલન x square plus 1 નું સંકલન અને જે પણ આવે એનું ફરીથી સંકલન બરાબર log x નું વિકલન ઇન્ટિગ્રેશન ઓફ x square plus 1 dx નું સંકલન અને બંનેનો જે બી ગુણાકાર કરવાથી આન્સર આવશે એનું ફરીથી સંકલન કરીશું તો ઇટ ઇઝ ઇક્વલ ટુ log x હવે અહીંયા જે સરવાળાનો નિયમ વાપરીશ x સ્ક્વેર નું સંકલન ઘાતનું સંકલન x રેઝ ટુ n નું સંકલન શું થાય x રેઝ ટુ n પ્લસ 1 અપોન n પ્લસ 1 તો અહીંયા થશે x ક્યુબ બાય 3 એક ઘાત ઉમેરી 1 નું સંકલન 1 કોનું વિકલન કરવાથી મળે x નું તો 1 નું સંકલન x માઇનસ log x નું વિકલન 1/x x ક્યુબ નું સંકલન x સ્ક્વેર નું સંકલન x ક્યુબ બાય 3 પ્લસ 1 નું સંકલન x dx ઓ સ્ટુડન્ટ દાખલો તો પૂરો થઈ ગયો log x x ક્યુબ બાય 3 પ્લસ x માઇનસ 1/x હવે આમાંથી હું x ને કોમન કાઢી લઉં ને કોમન તો અંદર શું વધે x સ્ક્વેર બાય 3 પ્લસ 1 શું વધે આમાંથી x કોમન કાઢવું એટલે આ x ક્યુબ છે ને તો એમાંથી એક કોમન કાઢી લઈએ તો શું વધશે બે ઘાત વધશે અહીંયા એક ઘાત અહીંયા આવી ગઈ અને આમાંથી x કોમન કાઢી લઈએ તો 1 આ કોમન કાઢવાનો ઈરાદો આ હતો કે આ x અને આ x ઉડી ગયા ના કરવું હોય તો બંનેના છેદની અંદર નીચે x મૂકી દો તો બી ચાલે ઓકે તો તમારી પાસે કંઈક આવું આવ્યું log x x ક્યુબ બાય 3 પ્લસ x માઇનસ x ક્યુબ બાય 3 પ્લસ 1 નું સંકલન ઓકે જરા છૂટું પાડીને સંકલન કરી દઈએ તમે ડાયરેક્ટલી કામ પણ કરી શકો 1/3 બાર x ક્યુબ નું સંકલન માઇનસ 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 પ્લસ માઇનસ 1 નું સંકલન મેં છૂટું પાડીને લખ્યું તો log x into x cube by 3 plus x minus 1/3 x cube નું સંકલન x raised to 3 નું સંકલન શું થાય x raised to 3 plus 1 upon 3 plus 1 ઘાતનું સંકલન કરીએ minus 1 નું સંકલન x plus c બરાબર તો તમારી પાસે વિદ્યાર્થી મિત્રો આવું કંઈ આવી ગયું x cube plus x 3 into log x minus x ની ઉપર 4 ઘાત ના છેદમાં 12 minus x plus c તો વિદ્યાર્થી મિત્રો તમારો આન્સર
રેડી થઈ ગયો. એક્સ ક્યુબ પ્લસ એક્સ ક્યુબ બાય 3 પ્લસ એક્સ ઇન્ટુ લોગ એક્સ માઇનસ એક મિનિટ, આ શું છે? એક્સ સ્ક્વેર છે ને, એક્સ સ્ક્વેર બચ્યો હતો ને, તો કેમ થઈ ગયું? એક્સ સ્ક્વેરનું સંકલન, અને એક્સ સ્ક્વેરનું સંકલન એટલે એક્સ ક્યુબ બાય 3, અને એટલે આ આન્સર થઈ ગયો એક્સ ક્યુબ બાય 9 છે ને. આ એક્સ ક્યુબ એક્સ તમે જ્યારે આમાંથી એક્સ કોમન કાઢો એટલે અંદર એક્સ સ્ક્વેર બચ્યો હતો ને, તો અહીંયા એક્સ સ્ક્વેર જ લખવાનું હતું. એક્સ સ્ક્વેર પ્લસ બાય 3 પ્લસ 1, અને એક્સ સ્ક્વેરનું સંકલન એક્સ ક્યુબ બાય 3 અને 1 નું સંકલન એક્સ. તમે પહેલાથી આનું સંકલન કરી દો ને, અહીંથી એક્સ ક્યુબ બાય 3 આમ લખી નાખો, પ્લસ 1 નું સંકલન એક્સ, અને બાર માઇનસ નિશાની તો બી ચાલે, તમને પરેશાન ન થવું પડે. તો એ રીતે કામ કરશો તો બી ડાયરેક્ટલી કામ કરી દેશો તો પણ ચાલે. જો એ તરફ મારો આન્સર એક્સ ક્યુબ બાય 9 માઇનસ એક્સ પ્લસ સી. તો વિડીયો પોઝ કરીને કોપી કરી દેશો. હવે પછીના જે દાખલા છે ને એ કાફી ઇઝી છે. તો પહેલાં કોપી કરી લેશો, પછી નવો દાખલો શરૂ કરીએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે દાખલો જોઈ રહ્યા છે ક્વેશ્ચન નંબર 16. e raised to x sin into sin x plus cos x dx. અને જ્યારે મેં ફોર્મ્યુલા ભણાવી હતી, e raised to x into fx plus f dash x, એનો આન્સર આપણે dx નો આન્સર શું લખે? તો e raised to x into fx plus c. તો e raised to x હોય અને એની બાજુમાં બ્રેકેટની અંદર વિધેય આપ્યું હોય અને એની વત્તા વિધેયનું વિકલન હોય, ફંક્શન પ્લસ ફંક્શનનું વિકલન હોય, તો આન્સર શું આવે? e raised to x into fx plus c, જે ફંક્શન પોતે છે. એમાં મેં ફરીથી કીધેલું કે અહીંયા dx, અહીંયા x લખેલું છે તો એની ઉપર x જ હોવું જોઈએ, બરાબર. અહીંયા t લખેલું છે તો e raised to t જ હોવું જોઈએ. તમે e raised to x by 2 લખ્યું છે અને અહીંયા dx લખેલું છે તો ચાલે નહીં. તમારે x by 2 ને સિંગલ ચલમાં ફેરવવો પડે. તો જ્યારે પણ મેં એમ પણ કહેલું કે જ્યારે પણ તમને e raised to x જેવું ફંક્શનનું સંકલન કરવાનું દેખાય તો વિદ્યાર્થી મિત્રો તમારે આ ફોર્મ્યુલા પર ધ્યાન આપવાનું. આ જ ફોર્મ્યુલા હશે, 99% આ જ ફોર્મ્યુલા હોય જ્યારે e raised to x દેખાશે ત્યારે. તો એ સમયે MCQમાં આવા દાખલા તમને પૂછાશે. તો વિદ્યાર્થી મિત્રો જોઈ શકો કે e raised to x sin x નું વિકલન cos x, મને ચોખ્ખું દેખાય છે, બરાબર. e raised to x sin x નું વિકલન કરવાથી શું મળે? cos x મળે. એટલે હું તે લખી નાખ્યું fx into f dash x dx, વિધેય પ્લસ વિધેયનું વિકલન, બરાબર. e raised to x into વિધેય પોતે sin x plus c. આ વિદ્યાર્થી મિત્રો તમારો આન્સર છે, એ રેડી થઈ ગયો. e raised to x into sin x plus c તમારો આન્સર છે, એ રેડી થઈ ગયો. નેક્સ્ટ સમ પર જઈએ. નેક્સ્ટ સમ છે આર્યો x e raised to x upon 1 plus x square. તો આમાં પણ આપણે e raised to x છે એટલે આ જ ફોર્મ્યુલા સેટ કરવાની છે. હવે તમે જોઈ શકો છો સ્ટુડન્ટ કે 1 upon 1 plus x નો વર્ગ છે. હવે મને ખબર છે કે 1 upon x નું વિકલન શું હોય? -1 upon x square. એટલે વર્ગ જે 1 upon x નો વર્ગ હોય એ વિકલન કોનું હોય? 1 upon x નું વિકલન કરવાથી મળે એપ્રોક્સિમેટ. તો હું આ રીતે અહીંયા છેદને સેટ કરી દઈશ, x ને લખી નાખીશ, બરાબર. શું છે? 1 plus x minus 1 upon 1 plus x નો વર્ગ into e raised to x dx. મેં અંશને આવી રીતે લખી નાખ્યું એટલે છેદમાં 1 plus x આવી જશે અને એક સાઈડ 1 plus x નો વર્ગ, એટલે છેદને મેં અંશમાં સેટ કરી દીધો. હવે આના છેદમાં આ મૂકીએ એટલે 1 plus x છૂટી જશે એટલે એક 1 plus x બચશે, માઇનસ આના છેદમાં મૂકી દઈએ તો 1 plus x નો વર્ગ આવ્યું into e raised to x dx. આપણને ખબર છે કે 1 upon x નું વિકલન -1 upon x square થાય ને. તો અહીંયા દેખાય છે into 1 upon x plus 1 નું વિકલન. આપણે વિકલન કરીએ તો પહેલા
ભાગાકારનો રૂલ વાપરવો હોય તો ભાગાકારનો વાપરો, છેદનો વર્ગ, પછી છેદ એમનો એમ, અંશનું વિકલન, 1 નું વિકલન 0 માઇનસ અંશ એમનો એમ, છેદનું વિકલન, 1 નું વિકલન 0, x નું વિકલન 1, સોરી 1, 1 નું વિકલન 0, x નું વિકલન 1, તો તમારી પાસે આવશે -1/1 પ્લસ x સ્ક્વેર. આવી ગયો ને વિકલન, તો પછી એને હું ઠીક કરી દઈશ. આ છે મારું ફંક્શન પોતે વત્તા d/dx ઓફ 1/1 પ્લસ x નો વર્ગ. સાઈડ પર આ ગણતરી મેં કરી દીધી છે, બરાબર. આ મેં સાઈડ ઉપર આને વિકલન મેં લખી દીધું છે કે 1/x નું વિકલન શું આવે, -1/1 પ્લસ x સ્ક્વેર. તો આ માઇનસ સાઇન સાથે લઈ લઈએ, તો ફંક્શન પ્લસ ફંક્શનનું વિકલન અને બેઝમાં e⁻x, તો આન્સર શું આવે, e⁻x ફંક્શન ઇન્ટુ e⁻x પ્લસ c. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારો સેકન્ડ ક્વેશ્ચનનો આન્સર તૈયાર થઈ ગયો. આપણે હવે ત્રીજો ક્વેશ્ચન લઈ લઈએ, બરાબર. અહીંયા ફોર્મ્યુલા વપરાઈ રહી છે e⁻x બ્રેકેટની અંદર fx પ્લસ f'(x) dx બરાબર e⁻x fx. વિડિયો પોઝ કરીને જરા કોપી કરી લેશો ને એક્ઝામ પર જઈએ. ચાલો સ્ટુડન્ટ, દાખલો નંબર 18 જોઈએ. e⁻x બ્રેકેટમાં 1 પ્લસ sin x અપોન 1 પ્લસ cos x લખેલું છે. હવે e⁻x હોય ત્યારે આવી જ ફોર્મ્યુલા શૂટ થાય, મોસ્ટ 99% આવું જ હોય. fx પ્લસ fx નું વિકલન બરાબર fx પ્લસ f'(x). તો સ્ટુડન્ટ જરા આને ઠીક કરીએ. 1 પ્લસ cos x, 1 પ્લસ cos x બરાબર શું લખાય, 2 cos સ્ક્વેર x/2. હંમેશા પ્લસ સાઇન હોય તો cos સ્ક્વેર x/2 આવે, અને માઇનસ સાઇન હોય તો 2 sin સ્ક્વેર x/2 બરાબર. 1 પ્લસ cos x is equal to 2 cos સ્ક્વેર x/2, 1 minus cos x એટલે 2 sin સ્ક્વેર x/2. તો સ્ટુડન્ટ, આ તમારી ફોર્મ્યુલા અહીંયા નખાઈ ગઈ. e⁻x is equal to 1 plus cos x એટલે 2 cos સ્ક્વેર x/2. હવે આ તમે મૂક્યું, છેદમાં x ને બ્રેક કર્યો, x/2 બનાવી દીધો. તો અંશમાં પણ તમે કંઈક કરી શકો, બરાબર. sin x ને તોડી શકો કે નહીં તોડી શકશો. sin 2x ની મારી પાસે ફોર્મ્યુલા છે 2 sin x cos x. એક અડધો અડધો વહેંચી દેવાનું. તો અહીંયા પણ સ્ટુડન્ટ હું વહેંચી શકું. આ 2 ને 2 લખીશ 2, x ને શું લખાશે, sin x/2 cos x/2. અડધો અડધો વહેંચાઈ ગયો, cos અને sin બંનેને અડધો અડધો આપી દીધો, કેમ કે sin 2x ની ફોર્મ્યુલા 2 sin x cos x, હાફ હાફ કર્યો તો અહીંયા પણ હાફ થયો. તો આનાથી ફરક શું પડશે, 1 છે બાજુમાં, બરાબર. તો 1 ને હું કઈ લખી શકું, આપણને ખબર છે ને, sin સ્ક્વેર x પ્લસ cos સ્ક્વેર x is equal to 1. sin સ્ક્વેર x પ્લસ cos સ્ક્વેર x is equal to 1. x કોઈ બી હોઈ શકે, થીટા મૂકો, t મૂકો, જે પણ મૂકો તે. અને અહીંયા શું લખેલું છે, x/2. તો અહીંયા હું લખી નાખીશ sin સ્ક્વેર x/2 પ્લસ cos સ્ક્વેર x/2. આના કરતા સ્ટુડન્ટ, અને આમને જ રહેવા દો, એમ ફેરવવા કરતા હું આને જરા છૂટું પાડી દઉં, અંશમાં 1 જ રહેવા દઉં. એવું વર્ગ કરવા કરતા હું અહીંયા 1 જ રહેવા દઉં. ઓકે, તો મારી પાસે ઉપર બની ગયું, બરાબર. ઉપર શું બની ગયું, 1 પ્લસ 2 sin x/2 cos x/2 બરાબર. એટલું લાંબુ કરવા કરતા આ સીધું બંનેના છેદમાં 2 cos સ્ક્વેર x/2 મૂકી દઉં, જો શું થાય છે. તો મૂકી દઈએ e⁻x 1 ના છેદમાં આ મૂકશું તો 1/2 બરાબર 1/cos સ્ક્વેર x/2 એટલે શું થઈ જશે, sec સ્ક્વેર x/2 1/, એક સ્ટેપ વધારે લખું સ્ટુડન્ટ, 1/, આ જે 2x² cos સ્ક્વેર x/2 છે એ બંનેની નીચે છે,
ઓકે, નીચે x/2 કર્યા તો મેં પણ ઉપર પણ x/2 કરી દીધા. હવે આનાથી આગળ હું નહીં કરું, બરાબર? આ રીતે કામ કરીશ, આના છેદમાં મૂકી દઈશ 2 cos² x/2 પ્લસ 2 sin x/2 cos x/2 એના છેદમાં 2 cos² x/2. કેટલાક સ્ટેપ તમે ઉડાવી શકો, જરૂરી નથી લખવાના. So e raised to x 1/2 1 cos એટલે sec, એટલે આ બની ગયું sec² x/2 પ્લસ આમાંથી 2 ઉડી ગયો, તો આ cos ને હું તોડી નાખું એટલે sin x/2 cos x/2 અને આ cos² x/2 એટલે શું થાય? cos x/2 ગુણ્યા cos x/2 cos² x/2, એક cos ઉડી જશે, sin x/2 cos x/2 એટલે tan x/2. ઓકે, હવે જુઓ કોણ કોનું વિકલન દેખાય છે, તો કે tan x નું વિકલન કરીએ તો sec² x આવે. તો ચેક કરી લઈએ કે tan x/2 નું વિકલન શું થશે. ચેક કરી લઈએ tan x/2 નું વિકલન શું થશે. ચાલો, d/dx of tan x/2. તો સૌથી પહેલા બહારનું ફંક્શન tan નું વિકલન sec², કોના સાપેક્ષે થયું? x/2 ના સાપેક્ષે, તો sec² x/2 ઇન્ટુ x/2 નું વિકલન, બરાબર? ચેન રૂલ વાપરીએ તો sec² x/2 1/2 બાર x નું વિકલન 1, તો તમારી પાસે શું આવ્યું? 1/2 sec² x/2. તો સ્ટુડન્ટ આ તો અહીંયા દેખાય છે, તમારું કામ પૂર્ણ થઈ ગયું. તો આને સરખી રીતે લખી દઈશું. e raised to x, પહેલા tan x/2 લખશું પ્લસ આ છે tan x/2 નું વિકલન. So e raised to x fx plus f dash x, e raised to x fx plus f dash x બરાબર શું થાય? e raised to x fx. તો e raised to x into tan x/2, fx કેટલા છે? tan x/2 plus c. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારો જે આન્સર છે એ રેડી થઈ ગયો. વિડિયો પોઝ કરીને જરા કોપી કરી લેશો. એન્ડ આ છે તમારો આઈએમપી સમાને તમારે ગણવાનો. આવા પ્રકારના દાખલા એક્ઝામમાં પૂછાય. ઓકે, તો ચાલો જઈએ નેક્સ્ટ સમ પર. અને આ દાખલો જુલાઈ 22 માં પૂછાયેલો છે. જુલાઈ 2022 માં પૂછાયો છે અને ગુજસેટ 24 માં ગુજ CET ગુજ CET 2024 માં બે વખત પૂછાઈ ગયો છે, જુલાઈ 2022 અને ગુજસેટ 2024 માં એમ બે વખત પૂછાઈ ગયો છે. તો સ્ટુડન્ટ આપણે આને બાય હાર્ટ કરી દેશું સમને, બરાબર? મેથડ સમજી લો એટલે સમ આવડી જાય. ઓકે, ચલો હવે આ સમ અહીંયા લખેલો જ છે, તો ચાલો આ સમ ગણીએ. હવે આ સમની અંદર પણ મેં તમને કીધું કે જ્યારે પણ e raised to x દેખાય તો તમારે આ જ ફોર્મ્યુલા વાપરવાની કોશિશ કરવાની. ઓકે, તો e raised to x, હવે મેં તમને કીધું 1/x નું વિકલન શું હોય? -1/x². હોય કે ના હોય? તો તમારો દાખલો ખતમ થઈ ગયો. e raised to x નું વિકલન શું હોય? -1/x². so it is nothing but e raised to x. આ છે વિધેય અને એની બાજુમાં એનું વિકલન, ફંક્શન પ્લસ ફંક્શન નું વિકલન. so it is nothing but e raised to x into 1/x plus c. e raised to x into function itself, so plus c. તો આ તમારો આન્સર રેડી થઈ ગયો. જરા વિડિયો પોઝ કરીને કોપી કરી લેશો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે દાખલો જોઈએ છે 20 નંબરનો દાખલો. I x - 3/x - 1³ e raised to x dx. બરાબર? તો આગળ જે દાખલા ગણ્યા એ જ રીતે આમાં પણ છેદને અંશમાં સેટ કરી દઈશું. એટલે કંઈક આવું હોય
કે 1/x² હોય તો એનું વિકલન કરીએ તો શું મળે? 1/x² નું વિકલન કરીએ તો શું મળે? આ કેટલી ઘાત કહેવાય? x⁻² ઘાત હોય તો -2 સાઈડ પર, અને આમાંથી એક ઘાત ઓછી કરીએ એટલે -2/x³. તો આ x³ વિકલન આવી જશે. એટલે હું આ રીતે છેદને અંશમાં સેટ કરી દઈશ. તો કે આ છે x-1 નો ક્યુબ, તો ઉપર x-3 છે અને હું શું લખીશ? x-1 - 2 × e⁻x dx. બરાબર. અને આને બેની ટોટલ કરીશ એટલે x-3 આવી જશે. હવે હું છેદની નીચે આ છેદ મૂકી દઈશ. તમે આ સ્ટેપ ડાયરેક્ટલી લખી શકો, પણ અન્ડરસ્ટેન્ડિંગ પર્પઝ માટે હું લખું છું. અહીંયા છે ઘન -2/x-1 નો ઘન e⁻x dx. તો આમાંથી એક ઘાત કટ થઈ જશે એટલે 1/x-1 નો વર્ગ -2/x-1 નો ઘન e⁻x dx. હવે સ્ટુડન્ટ આનું વિકલન કરી જોજો. 1/x-1 ના વર્ગનું વિકલન કરીએ. ઓકે, 1/x-1 ના વર્ગનું વિકલન કરીએ. હવે જો તમને આ ડાયરેક્ટ આવડે આ રીતે -2/x તો બી ચાલે, નહીં તો ભાગાકારનો રૂલ વાપરી દઈએ. બરાબર. વર્ગ છે એની ઉપર ફરી વર્ગ થઈ જાય. છેદનો વર્ગ, પછી છેદ m નો m, અંશનું વિકલન 0 માઇનસ અંશ m નો m, અને x-1 ના વર્ગનું વિકલન શું થાય? 2x-1 × x-1 નું વિકલન 1. x-1 ના વર્ગનું વિકલન એટલે કેવી રીતે થાય? 2 સાઈડ પર, આમાંથી એક ઘાત ઓછી અને બાજુમાં, અને આને હું ઠીક કરી દઉં તો આ તો 0 છે. આ -2x +2 -2x અથવા છોડી દો ને, આમ નામ જ રહેવા દો. -2 × x-1/x-1 ની 4 ઘાત, 2 × 2, અને એમાંથી એક ઘાત ઓછી કરતો એટલે અહીંયા થઈ ગઈ 3. -2/x-1 નો ઘન. તમે આ રીતે પણ કામ કરી શકો છો. તમને ડાયરેક્ટલી રૂલ ફાવતો હોય તો તમે કરી શકો. d/dx ઓફ 1/x-1 ના વર્ગનું વિકલન. તો કેવી રીતે થશે? તો કે પહેલા તો હું આ ઘાતને ઉપર મૂકી દઈશ એટલે -2 ઘાત. હવે વિકલનમાં શું કરીએ? ઘાતને પહેલા સાઈડ પર મૂકીએ છીએ અને આમાંથી એક ઘાત ઓછી કરીએ છીએ, અને એની બાજુમાં x-1 નું વિકલન. તો -2, આ -2 -1 એટલે -3, અને એક ઘાતને છેદમાં લઈ જાઓ તો +3, અને અહીંયા x નું વિકલન 1 અને 1 નું વિકલન 0. જુઓ, જવાબ આવી ગયો, સેમ આવી ગયો. તો હવે હું અહીંયા લખી દઈશ 1/x-1 નો વર્ગ પ્લસ આ જે છે એ શું છે? -2/x-1 નો ઘન e⁻x dx. and so it is 1/x-1 નો વર્ગ છે પ્લસ અહીંયા શું છે? તો કે 1/x-1 ના વર્ગનું વિકલન into e⁻x dx is equal to e⁻x into 1/x-1 નો વર્ગ પ્લસ c. તો આ સ્ટુડન્ટ તમારો આન્સર રેડી થઈ ગયો. તો આવા પ્રકારના દાખલા હોય ત્યારે તમારે છેદ છે એ અંશમાં સેટ કરી દેવાનો, અને પછી જોવાનું એનું વિકલન તમને દેખાઈ આવશે. તો સ્ટુડન્ટ તમને દાખલો સમજી પડી ગયો હશે. જરા વિડીયો પોઝ કરીને કોપી કરી લેશો. દાખલા નંબર 21 જોઈ રહ્યા છે. e⁻2x sin x dx. હવે વિદ્યાર્થી મિત્રો, આ પણ એક દાખલો છે, એ ખંડસ્થ સંકલનથી થશે, કેમ કે આમાં બે વિધેયનો ગુણાકાર છે. હવે આપણે જોઈએ, આ છે આ e⁻2x એટલે ઘાતાંકીય વિધેય, અને ઘાતાંકીય વિધેયને આપણે કહીએ છીએ એક્સપોનેન્શિયલ ફંક્શન, એટલે આ છે e, અને sin x એટલે ત્રિકોણમિતિય વિધેય એટલે t.
હવે બોલીએ LIATE, પહેલા ટી આવ્યો પછી ઈ આવ્યો, તો ટી ને તમે યુ લખશો, આને તમે વી લખશો. બરાબર? તો ચાલો આપણે આ દાખલો ગણીએ. આનું નામ છે આઈ, ક્વેશ્ચનનું નામ છે આઈ, અને મને આઈ શોધવામાં જ રસ છે. ઓકે, તો પહેલા યુ એમનો એમ અને e⁻²x નું સંકલન માઇનસ sin x u નું વિકલન e⁻²x નું સંકલન, અને જે પણ આન્સર આવશે ને વિદ્યાર્થી મિત્રો એનું ફરીથી સંકલન તમારે કરવું પડશે. ઓકે, તો sin x e⁻²x નું સંકલન e⁻²x, e⁻x કોનું વિકલન છે? તો કે પોતાનું જ. e⁻x નું વિકલન જ e⁻x થાય, આ એક જ e⁻x છે કે જેનું સંકલન અને વિકલન સેમ છે. તો અહીંયા e⁻²x, હવે મેં તમને કીધું કે જ્યારે ઘાત સુરેખ હોય x ની ત્યારે છેદમાં x નો સહગુણક નાખવો પડે, માઇનસ sin x નું વિકલન cos x, e⁻²x નું સંકલન e⁻²x/2 into dx. તો તમારી પાસે કઈ આવ્યું? e⁻²x/2 into sin x minus 1/2 ને બહાર કાઢી લઉં સ્ટુડન્ટ, તો મારી પાસે ફરીથી બે ફંક્શનનો ગુણાકાર આવ્યો. જ્યારે આવું cos અને sin આવે ને, આપણે આવી ઇન્ટિગ્રેશન પાર્ટ્સ કરીએ ને, ત્યારે ફરીથી હું આનું સંકલન કરીશ ને ત્યારે આ મૂળ ક્વેશ્ચન મારો આવીને ઊભો રહેશે. ક્વેશ્ચન. ઓકે, તો ફરીથી હું સંકલન કરીએ તો આ ટી અને આ LIAT, ટી પહેલા આવ્યો એટલે યુ અને વી. હવે હું સંકલન કરીશ. સંકલન કરતી વખતે બરાબર ધ્યાન રાખવાનું. e⁻²x/2 into sin x minus 1/2, હું બ્રેકેટ બનાવી દઈશ કેમ કે બહાર નેગેટિવ સાઇન છે અને મેં 1/2 ને બહાર કાઢી લીધા છે. ઓકે, તો પહેલા તો u એમનો એમ એટલે cos x એમનો એમ e⁻²x નું સંકલન માઇનસ cos x નું વિકલન, બરાબર, u નું વિકલન, v નું સંકલન, અને જે પણ આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો એનું ફરીથી સંકલન, અને એને બ્રેકેટમાં રાખશો. બરાબર, અહીંયા નાનો બ્રેકેટ બનાવીએ અને બહાર મોટો બ્રેકેટ, કેમ કે બહાર -1/2 માઇનસ સાઇન છે, is equal to e⁻²x/2 into sin x minus 1/2 cos x, e⁻²x નું સંકલન e⁻²x છેદમાં x નો સહગુણક 2 માઇનસ cos x નું વિકલન શું થાય? માઇનસ sin x, જ્યાં ક છે ત્યાં બધે વિકલન નેગેટિવ છે, e⁻²x/2 અને પછી dx મૂકવો પડશે. ઓકે, e⁻²x/2 અને પછી dx આપણે મૂકવો પડશે. હવે આ જ્યારે હું ઠીક કરું છું ને તો આ sin x into e⁻x મારો ક્વેશ્ચન દેખાય છે, એટલે હવે હું આગળ સંકલન કરવાની નથી. ઓકે, તો હવે હું ઠીક કરીશ e⁻²x/2 into sin x માઇનસ આ થઈ ગયો 1/4 cos x into e⁻²x માઇનસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ 1/4, બરાબર, ઇન્ટિગ્રેશન ઓફ માઇનસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ 1/2 into 1/2 1/4, શું મળશે? sin x into e⁻²x dx plus c. તો તમે વિદ્યાર્થી મિત્ર જુઓ, e⁻²x into sin x dx શું છે? તો કે i છે. એટલે જ હું શરૂઆતથી i લખવાની તમને ટેવ પાડી રહી હતી કે હવે આપણે ક્વેશ્ચનની અંદર આગળ i જોઈશે. તો આ છે મારો i. સો મારી પાસે એક સાઈડ i આ રહ્યો, e⁻²x/2 into sin x minus 1/4 into cos x e⁻²x minus 1/4, આનું નામ છે i plus c. આપણને i માં રસ છે, i ના જવાબ લાવવામાં રસ છે, તો i ને આ બાજુ લઈ જઈએ. Therefore
i પ્લસ 1/4i બરાબર. હવે આની અંદર તમે આ બે પદ જ રહ્યા ને અહીંયા ને પછી c રહ્યો, તો કે આ બે પદની અંદર શું છે e⁻²x કોમન છે, કોમન કાઢી લઈએ. e⁻²x કોમન, તો આ વધ્યું 1/2 sin x minus 1/4 cos x. 1/2 sin x minus 1/4 cos x plus c. હવે આની ટોટલ કરી નાખીએ તો આ કેટલા થાય? 4 × 4 લસા 4, તો આ 4i પ્લસ આ 1i ઇઝ ઇક્વલ ટુ e⁻²x. આનો બી લસા લઈ લઈએ તો 4. આના નીચે 2 છે એટલે મારે 2 વડે ગુણવા પડશે, અને આની નીચે તો 4 છે એટલે મારે ગુણવાની જરૂર નથી. બરાબર. હવે આ કેટલું થયું? ટોટલ કરીએ તો શું થાય? 5i/4. 5i/4 અને આ થયું e⁻²x upon 4 2 sin x minus cos x plus c. આપણને રસ શામાં છે? i માં. તો આ 4 ને હું આ બાજુ લઈ જઈશ, 5 ને હું અહીંયા છેદમાં લઈ જઈશ, તો કંઈક વિદ્યાર્થી મિત્રો કંઈક આવું દેખાશે. Therefore i બરાબર 4 ને અહીંયા ઉપર લઈ જઈશ, 5 ને અહીંયા નીચે લઈ જઈશ, e⁻²x upon 4 આપેલું છે, 2 sin x minus cos x plus c. તો આ 4 અને આ 4 ઉડી જશે. તમારી પાસે i બરાબર e⁻²x upon 5 into 2 sin x minus cos x plus c. તો વિદ્યાર્થી મિત્રો આ તમારો જવાબ તૈયાર થઈ ગયો. બરાબર. આવું સાઇન અને કોસ હોય ને તમારે આવી રીતે સંકલન કરવું હોય ત્યારે બીજી વાર સંકલન કરીએ, બરાબર, ત્યારે આપણો મૂળ ક્વેશ્ચન આવીને ઊભો રહેશે. તો આ રીતે આપણે આનો આન્સર શોધીશું. હવે આ દાખલો તમને એક્ઝામની અંદર સામા સબ્જેક્ટિવમાં પૂછાય તો તમારે આવું ગણવાનું, પણ ઓબ્જેક્ટિવ માટે કંઈક સૂત્ર છે, રેડીમેડ સૂત્ર છે, તો એ સૂત્ર તમે વાપરી શકો ઓબ્જેક્ટિવ માટે. જો તમને યાદ રહે તો તમે વાપરી શકો. તો કે આમાં સૂત્ર કંઈક આવા પ્રકારનું હોય, i ઇઝ ઇક્વલ ટુ ભારો sin e⁻² ઇન્ટુ sin dx પ્લસ કે. આપણે દાખલો કાનો ગણ્યો? સાઈનનો જ ગણ્યો ને, તો bx પ્લસ કે. તો આનું સૂત્ર કંઈક આવા પ્રકારે થાય, e⁻² છેદમાં a² પ્લસ b² બ્રેકેટમાં a sin bx પ્લસ k માઇનસ b cos bx પ્લસ k પ્લસ c. આ સૂત્ર તમે ડિરાઈવ કરવું હોય ને તો ખંડશઃ સંકલનનો ઉપયોગ કરીને આ સૂત્ર તમારી પાસે આવશે. બરાબર. તો આ તમારું સૂત્ર છે e⁻² ઇન્ટુ sin bx પ્લસ k, bx પ્લસ k. dx બરાબર. હવે આ સૂત્ર તમે ડિરાઈવ પણ કરી શકો, એને પ્રૂફ પણ કરી શકો, અને આ સૂત્ર એક્ઝામમાં પૂછાતું નથી, પ્રૂફ પૂછાતું નથી, પણ એકવાર તમે સાબિત કરી લેશો તો તમને યાદ રાખવામાં ઈઝી પડશે. તો આપણા દાખલાની અંદર શું હતું? e⁻² કેટલા હતા? 2x હતા ને, ઇન્ટુ sin x dx બરાબર. e⁻² શું લખવાનું છે? ax, ax પોતે, તો અહીંયા લખવાનું 2x અપોન a². a કેટલો છે? 2, તો 2 નો વર્ગ. હવે b એટલે શું છે? sin ની અંદર જે x છે એનો સહગુણક, તો x નો સહગુણક અહીંયા શું છે? 1, એટલે 1 નો વર્ગ ઇન્ટુ a. a એટલે શું થાય? તો કે e ની ઉપર જે લખેલું છે ઘાત, એમાં x નો સહગુણક એ કેટલો છે? 2, તો 2 sin bx પ્લસ k, તો કે આપણી પાસે ખાલી sin x છે, માઇનસ b. b કેટલો છે? તો કે x નો સહગુણક 1 છે, cos bx પ્લસ k. bx શું છે?
એટલે એ શું છે x. તો વિદ્યાર્થી મિત્રો તમે જુઓ સેમ આન્સર આવીને ઊભો રહ્યો e રેઝ ટુ 2x upon 5 into 2 sin x minus cos x plus c. બરાબર. તો જ્યારે એક્ઝામની અંદર MCQ હોય તો તમે આ રીતે પણ દાખલો ગણી શકો, મીન્સ ડાયરેક્ટલી ફોર્મ્યુલા વાપરીને કરી શકો, પણ સબ્જેક્ટિવ ક્વેશ્ચન હોય તો તમારે આખી રીત ગણવી પડે. એ જ રીતે બીજું બી સૂત્ર છે. આ સૂત્ર છે e રેઝ ટુ ax sin bx પ્લસ k નું. એવી રીતે તમારી પાસે સૂત્ર આનું પણ આવી શકે e રેઝ ટુ ax cos bx પ્લસ k dx. તો એનું બી સૂત્ર છે e રેઝ ટુ ax અપોન a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. આમાં cos પહેલો છે એટલે a cos bx પ્લસ k પ્લસ b sin bx પ્લસ k પ્લસ c. તો આ સૂત્ર તમારું છે cos માટે ને પેલું સૂત્ર sin માટે. વિડીયો પોઝ કરીને સૂત્ર તમારી ડાયરીમાં કોપી કરી લેશો કે જેથી કરીને તમે એપ્લાય કરી શકો. સમજણ પડી? શું છે e રેઝ ટુ ax અપોન a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. એ શું છે તો કે e ની ઉપર જે ઘાત છે એમાં x નો સહગુણક. b શું છે sin ની અંદર જે x ગુણાયેલો છે એનો સહગુણક. એટલે અહીંયા e રેઝ ટુ ax વાળો a ઇન્ટુ sin જે આપેલો છે એ લખી દેવાનો માઇનસ b એટલે sin ની અંદર x છે એનો સહગુણક cos bx પ્લસ k અને આની અંદર પ્લસ this. સેમ ફોર્મ્યુલા વાપરી. તો સ્ટુડન્ટ વિડીયો પોઝ કરીને જરા કોપી કરી લેશો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એક્સરસાઇઝ કમ્પ્લીટ કરવાના આરે આવી રહ્યા છે. 3 જ દાખલા બાકી છે, 22, 23 અને 24. હવે આ ક્વેશ્ચન લઈ રહ્યા છે i ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ 2x અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર. પ્રીવિયસ બુકમાં તો સ્ટુડન્ટ સાઇન ઇનવર્સ 2x અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેરની ડાયરેક્ટ ફોર્મ્યુલા જ લખી દીધી હતી. બરાબર. ઇટ ઇઝ નથિંગ બટ 2 tan ઇનવર્સ x. બરાબર. ડાયરેક્ટલી તમે આને લખી દેશો 2 tan ઇનવર્સ x. કેવી રીતે આવે તો કે તમે x બરાબર શું લો, આ 2 tan થીટા અપોન 1 પ્લસ tan સ્ક્વેર થીટા દેખાય છે ને, 2 tan થીટા અપોન 1 પ્લસ tan સ્ક્વેર થીટા, x બરાબર tan થીટા લો. તો સાઇન ઇનવર્સ 2 tan થીટા અપોન 1 પ્લસ tan સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ, આ શું લખાય સાઇન 2 થીટા. આ જે ફોર્મ્યુલા છે એ કોની છે? સાઇન 2 થીટાની ફોર્મ્યુલા છે 2 tan થીટા અપોન 1 પ્લસ tan સ્ક્વેર થીટા. બરાબર. સાઇન ઇનવર્સ 2x અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર. એક્સની જગ્યાએ tan થીટા લો તો તમારી પાસે આવશે 2 tan થીટા અપોન 1 પ્લસ tan સ્ક્વેર થીટા એન્ડ ઇટ ઇઝ નથિંગ બટ સાઇન ઇનવર્સ સાઇન 2 થીટા. અને સાઇન ઇનવર્સ સાઇન 2 થીટા નીકળી જશે એટલે થઈ જશે 2 થીટા. સાઇન ઇનવર્સ અને સાઇન નીકળી જશે અને 2 વોટ ઇઝ થીટા? x બરાબર તમે tan થીટા લીધો તો dx બરાબર શું થઈ જશે? એક મિનિટ. x બરાબર tan થીટા લીધો તો થીટા બરાબર શું થઈ જશે? tan ઇનવર્સ x. આપણે ઇનવર્સ ટ્રિગ્નોમેટ્રી ફંક્શનમાં આવું કામ કરેલું ને, તો એ રીતે આ sin 2x ને તમે સિમ્પ્લિફાય કરી શકો. તો સિમ્પ્લિફાય થઈ ગયું. હવે તમે ફોર્મ્યુલા વાપરો. સાઇન ઇનવર્સ 2x અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર dx બરાબર 2 tan ઇનવર્સ x dx. અને કંઈક સ્ટુડન્ટ આપણે tan ઇનવર્સ x dx વાળો ક્વેશ્ચન કંઈક આપણે હમણાં ગણ્યો હતો. કયો ક્વેશ્ચન હતો? એ ક્વેશ્ચન હતો tan ઇનવર્સ x વાળો ક્વેશ્ચન. કયો ગણ્યો હતો? હા, 13 નંબરનો દાખલો. તો ક્વેશ્ચન નંબર 13 પ્રમાણે ગણવો. ઓકે. તો આપણે ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન પ્રતિવિધેય જે ચેપ્ટર ભણ્યા હતા, ત્રિકોણમિતીય પ્રતિવિધેય, એ પ્રમાણે આપણે થિંક કરીને દાખલાને કમ્પ્લીટ કરી દઈએ. સાઇન ઇનવર્સ પહેલા તો આપણે ખાલી સાદું રૂપ આપી દઈએ. સાઇન ઇનવર્સ 2x અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર
x બરાબર tan થીટા લો તો તમારી પાસે આવશે 2 tan થીટા અપોન 1 પ્લસ tan સ્ક્વેર થીટા. અને 2 tan થીટા અપોન 1 પ્લસ tan સ્ક્વેર થીટા શું છે તો કે sin 2 થીટાની ફોર્મ્યુલા. અને આ બંને ઉડી જશે ને 2 થીટા અને થીટા શું બનશે x બરાબર tan થીટા તો થીટા બરાબર tan ઇન્વર્સ x. તો આ tan ઇન્વર્સ x 2 બહાર કાઢી નાખો અને ક્વેશ્ચન 13 પ્રમાણે તમે સંકલન કરી દો એટલે તમારો આન્સર રેડી થઈ જશે. તો સ્ટુડન્ટ આ રીતે ગણશો તો તમારો આન્સર ઇઝીલી આવી જશે. તમે એને આદેશ લઈને પણ ગણી શકો x બરાબર tan થીટા અને પછી આદેશ લઈને ગણવો હોય તો પણ તમે ગણી શકો. નેક્સ્ટ સમ પર જઈએ. દાખલો આપણે જોઈ રહ્યા છીએ. આ દાખલામાં આપ્યું છે આ તમારા એમસીક્યુ છે અને એમસીક્યુ બરાબર તૈયાર કરી લેવાના. ટેક્સ્ટ બુકના એમસીક્યુ આવે છે. હવે તમે જોઈ શકો છો આ x² છે અને આ ની ઉપર x³ છે. હવે કશું નહીં ખબર પડે તો ની ઉપર x³ નું સંકલન કેમ કરવું? આ તો કોમન છે. અને ઇવન x² આ બાજુમાં દેખાય છે કોનું વિકલન કરવાથી મળે તો કે x³ નું વિકલન કરું તો x² મળે. તો હું શું કરીશ x³ બરાબર t આદેશ લઈ લઈશ. તમારો દાખલો પતી ગયો. તો 3x² આનું વિકલન શું થાય 3x² dx બરાબર dt. મારી પાસે તો દાખલાની અંદર x² જ છે તો x² dx બરાબર dt બાય 3. તો તમારો સ્ટુડન્ટ આ એમસીક્યુ ફેરવાઈ ગયો. x² dx તો એની જગ્યાએ તમે લખશો dt બાય 3. ઓકે. અને ની ઉપર કેટલી x³ એટલે t તો e⁻t. હવે e⁻t નું સંકલન તો વિદ્યાર્થી મિત્રો તમને આરામથી આવડે છે બરાબર. એનું સંકલન અને વિકલન બંને સેમ. ઇટ ઇઝ e⁻t plus c. what is t? it is x³ e⁻x³ plus c બરાબર. t શું છે x³ છે તો e⁻x³ plus c છેદમાં 3. તો આ તમારો આન્સર છે અને આ તમારો વિકલ્પ છે એ કયા નંબરનો વિકલ્પ છે તો કે ફર્સ્ટ એ નંબરનો 1/3 x³ plus c. એ નંબરનો વિકલન જે છે એ તમારો આન્સર છે, સાચો વિકલ્પ છે. હવે અહીંયા બીજો આ જ્યારે મેં e⁻x દેખાય ત્યારે મેં તમને કીધું કે આ જ ફોર્મ્યુલા પહેલા સેટ થાય છે જોઈ લેવાનું. આ sec x ની અંદર ગોળી દઉં તો આ બનશે sec x અને આ બનશે sec x tan x. ઓકે. દેખાય છે ને કોણ કોનું વિકલન છે sec x નું વિકલન sec x into tan x. તો તમારી પાસે આ થઈ ગયું. MCQ માં તો ફટાફટ લખવાનું હોય. પ્લસ આ કોનું વિકલન છે તો કે sec x નું. તો પછી fx plus f'(x) બરાબર e⁻x into ફંક્શન પોતે. ફંક્શન શું છે sec x into sec x. e⁻x into sec x plus c. તો સ્ટુડન્ટ તમારો વિકલ્પ જોઈ લો e⁻x into sec x. એ તો વિકલ્પ બી નંબરનો વિકલ્પ એ તમારો સાચો આન્સર છે. તો આઈ હોપ કે સ્ટુડન્ટ તમને બરાબર સમજમાં આવ્યું હશે ખંડસહ સંકલન. જો તમે શાંતિથી ફોર્મ્યુલા યાદ કરીને સ્લોલી અને ગ્રેજ્યુઅલી કમ્પ્લીટ કરશો તો બધા જ દાખલાના આન્સર આવશે. હળબળાટ કરતા નહીં. એવું બને કે પહેલી વાર એક દાખલો ગણતા તમને 15 મિનિટ થાય પણ જ્યારે તમે બીજી વાર ગણશો ને ત્યારે એનો અડધો સમય થઈ જશે. ત્રીજી વાર એનાથી પણ ઓછો સમય લાગશે. તો બરાબર તમે વિદ્યાર્થી મિત્રો પહેલાં ફોર્મ્યુલા બધી યાદ હોવી જોઈએ. ત્રિકોણમિતીય વિધેયની, સંકલનની, વિકલનની જેટલી બી ફોર્મ્યુલા છે એ બધી યાદ હોય તો જ તમને આવડશે, નહીં તો આવડે નહીં. અને એના માટે મેં તમને કહેલું કે તમે એક ડાયરી બનાવો, એમાં બધી ફોર્મ્યુલા લખો, એમાં શોર્ટ ટ્રીક લખો બરાબર. એટલે જ્યારે પણ તમારે 15 દિવસે એકવાર એ ડાયરીને તમે ફેરવો, બધી ફોર્મ્યુલાને એકવાર ફરીથી જોઈ જાઓ, શોર્ટ ટ્રીક લખી હોય એને જોઈ જાઓ બરાબર. તો એના કારણે તમને એ બધું યાદ રોજ 15 દિવસે રિપીટ કરશો એટલે તમને યાદ થઈ જશે, બાય હાર્ટ થઈ જશે અને તમે આરામથી મેથ્સમાં સારા માર્ક્સ લાવી શકશો.
બરાબર. તો સ્ટુડન્ટ, આઈ હોપ કે તમને વિડીયો જે સમજમાં આવ્યો હશે, દાખલા બધા જ સમજમાં આવ્યા હશે અને તમે ઘરે ટ્રાય કરશો. અને જો સ્ટુડન્ટ, આપણે આના પછી હવે સ્ટાર્ટ કરવાના છીએ એક્સરસાઇઝ 7.7. બસ આ એક જ એક્સરસાઇઝ બચી છે. 7.7 પતે એટલે આપણે સ્ટાર્ટ કરશું ડેફિનેટ ઇન્ટિગ્રેશન, નિયત સંકલન. નિયત સંકલન ઇઝી છે, ફટાફટ થઈ જશે. જો સ્ટુડન્ટ્સ તમને રિયલી બધા જ દાખલા સમજમાં આવ્યા હોય તો જરા વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો જો આ ચેનલ પર નવા હોય તો, અને વધુમાં વધુ વિદ્યાર્થીઓને આ વિડીયો શેર કરજો. થેન્ક યુ સ્ટુડન્ટ્સ. હેવ અ નાઇસ ડે. એન્જોય. બાય બાય.